કઈ મહિલાઓએ ગર્ભાવસ્થા વખતે પ્રોજેસ્ટેરોન હોર્મોનનો સપોર્ટ લેવો જોઈએ? પહેલાં, અગર જો તમને પહેલાં ક્યારેક કસુવાવડ કે મિસકેરેજ થયું હોય તો. સેકન્ડ, અગર તમારી પ્રેગ્નન્સી આઈવીએફની કોઈ પણ પ્રકારની ટેકનોલોજીથી ગર્ભ રહ્યું હોય તો. ત્રીજું, અગર પહેલાં ક્યારે તમારે પ્રી ટર્મ ડિલિવરી કાં તો પ્રી મેચ્યોર ડિલિવરી થઈ હોય તો. ચોથું, અગર તમારી બચ્ચાદાનીનું મોઢું, જેને સર્વિક્સ કે એ અગર નાનું હોય તો. પાંચમું, ઘણી ખરી મહિલાઓને લ્યુટ્રલ ફેઝ ડિફેક્ટ કે લ્યુટ્રલ ઇન્સફિશિયન્સી હોય છે. એવી મહિલાઓને પણ ઘણો ફાયદો થાય છે. કેવી રીતે ખબર પડશે કે તમને આ છે? સૌથી પહેલાં તો એ વ્યક્તિઓ જેની જે સાયકલ છે એ બહુ નાની છે, 20-22 દિવસમાં જો ઘડી ઘડી માસિક ધર્મ આવી જાય તો પોસિબલ છે. ઘણી મહિલાઓ બહુ વધારે સ્ટ્રેસમાં હોય છે, કાં તો પછી બહુ વધારે ઓવરલી ફિઝિકલી એક્ટિવિટી હોય છે, તો એમાં પણ ન્યુટ્રલ ફેઝ ડિફેક્ટ હોય છે. ઘણી ખરી મહિલા જે બહુ દુબળી પાતળી હોય છે, જેનો BMI 19થી ઓછું હોય છે, આ મહિલાઓમાં પણ ન્યુટ્રલ ફેઝ ડિફેક્ટ જોવામાં આવ્યું છે. તો જો અગર તમે આમાં કોઈ પણ કેન્ડિડેટમાં બેસતા હશો તો તમને પ્રોજેસ્ટેરોન લેવાથી ઘણો ફાયદો થશે. આશા કરું છું પસંદ આવ્યો. ફોલો કરો વધારે વિડીયો માટે.